જિલ્લામાં અકસ્માતના વધતા જતા બનાવો અટકાવવા માટે વાહન ચાલકોની સજ્જતા અનિવાર્ય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા ચાલક મિત્ર યોજના અંતર્ગત ભુજના એસટી ડેપોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં એસટીના ડ્રાઈવર કંડક્ટરોએ પોતાની તબીબી ચકાસણી કરાવી હતી। પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ તેમજ એસટી નિયામક બીએન ચારોલાના હસ્તે મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અગાઉ પણ પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણની પહેલથી મુન્દ્રા રોડ પર રિલાયન્સ સર્કલ પાસે મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં છકડા ચાલકો ઉપરાંત ખાનગી વાહન ચાલકોની ચકાસણી કરવામાં આવી હતી જ્યારે હવે ભુજના એસટી ડેપોમાં ડ્રાઈવર કંડક્ટરોની ચકાસણી કરવામાં આવી હતી। સવારથી શરૂ થયેલા કેમ્પમાં 100 થી વધુ જેટલા એસટીના કર્મચારીઓએ પોતાની તપાસ કરાવી હતી। આ મેડિકલ કેમ્પમાં બ્લડ સુગર, પ્રેશર, હેલ્થ ચેકઅપ, આંખોની તપાસ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસ બાદ જરૂરતમંદોના આંખના ઓપરેશન સહિત અન્ય વધુ સારવારની જરૂર જણાશે તો ચાલક મિત્ર યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવશે તેવું પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે ઉમેર્યું હતું। ચાલક મિત્ર યોજના અંતર્ગત અમે જે ચાલક મિત્રો છે, જે ડ્રાઈવર્સ મિત્રો છે, તેમના મેડિકલ ચકાસણીનો કાર્યક્રમ રાખેલો છે। એ જ અંતર્ગત અમે આજરોજ એસટી વિભાગના જે ડ્રાઈવર્સ મિત્રો છે તો એ ચાલક મિત્રોના મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ રાખેલો છે। એ લોકોના જનરલ મેડિકલ ચેકઅપ, બ્લડ સુગર તેમજ તેમની આઈ ચેકઅપ માટેનું અહીં આયોજન કરેલ છે। તો લાયન્સ ક્લબના સહયોગથી અને એસટી વિભાગના જે આ ચાલક મિત્રો છે એમનું આવો મેડિકલ ચેકઅપ થાય અને એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે, અકસ્માતોને પણ નિવારી શકાય, આ હેતુથી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ અને એસટી વિભાગના વડાના માર્ગદર્શનથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। ઉદ્દેશ્યનો એ છે કે ભાઈ ચાલક મિત્રો છે, જે ડ્રાઈવર્સ છે, એ લોકો સતત ડ્રાઇવિંગ શારીરિક અને માનસિક રીતે તણાવગ્રસ્ત રીતે એમનું જે વ્યવસાય છે એ હોય છે તો એમને આપણે મેડિકલ ચેકઅપ કરવાથી જે પણ કંઈ શારીરિક એમનામાં કમી હોય, જે પણ શારીરિક ઉણપ હોય તેને આપણે જોઈ શકીએ, ડિટેક્ટ કરી શકીએ અને એને આપણે નિવારવા માટેના પ્રયત્નો કરી શકીએ। તેથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે। વધુ સારવાર માટે જે પણ ડ્રાઈવર મિત્રોને જરૂર હશે અને એવું લાગશે કે ભાઈ એ ખર્ચને પરવડી શકે એમ નથી તો એને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત અમે એના કોઈ પણ મેડિકલ ચેકઅપનો કે એની સારવાર માટેનો ખર્ચો કરીશું અને